ટમેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા 4 ટામેટાં લઈ લીધા છે, તો જેનો આપણે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે અને 2 ભાગમાં કટ કરી લઈશું। આ રીતે 4 ટમેટાને આપણે કટ કરી લીધા છે। તો હવે એક કડાઈમાં અડધી ચમચી તેલ ગરમ કરીને એમાં 10 થી 12 લસણની કળીને લાલ થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું। હવે એ જ કડાઈમાં આપણે ટમેટાને સાંતળી લેવાના છે, તો બધી ટમેટાને એડ કરી લઈશું અને ઉપરથી થોડુંક મીઠું એડ કરીને આપણે 5 થી 6 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। 5 થી 6 મિનિટ બાદ આપણા ટમેટા સરસ રીતે ચડી ગયા છે, તો એની ઉપરની છાલ આપણે કાઢી લેવાની છે અને 10 મિનિટ માટે આપણે એને ઠંડા થવા દઈશું। તો 10 મિનિટ બાદ આપણા ટમેટા સરસ રીતે ઠંડા થઈ ગયા છે, તો એક બાઉલમાં લઈ લઈશું જેમાં આપણે લસણ કાઢ્યું હતું। હવે ટમેટા અને લસણને આપણે સારી રીતે મેશ કરી લઈશું। હવે એમાં અડધી ચમચી દળેલી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધો ચમચું ચાટ મસાલો, એક ઝીણું કાપેલું લીલું મરચું અને કોથમીર ઉમેરીશું 2 ચમચી જેટલી અને એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરીશું અને 1 ચમચી જેટલી તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે।